નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। સંયુક્ત રાષ્ટ્રના મતે જળ સુરક્ષાનો મુદ્દો વૈશ્વિક શાંતિના માર્ગમાં એક મુખ્ય અવરોધક બની રહ્યો છે। વિશ્વની લગભગ 40% વસ્તી સહિયારી જળ સીમાઓ નજીક રહે છે। તેમ છતાં પાણીના ન્યાયી વિભાજન માટે બહુ ઓછા દેશોએ જળસંધિઓ કરી છે। આ ગણતરીના દેશોમાં અમેરિકા અને મેક્સિકોનો સમાવેશ થાય છે, જેમની વચ્ચેની જળસંધિ દુનિયાની સૌથી લાંબી ચાલતી સમજૂતીઓમાંની એક છે। અમેરિકા અને મેક્સિકોની 1000 માઇલથી વધુ લાંબી સરહદ બનાવતી રિયો ગ્રાન્ડે અને કોલોરાડો નદીઓ હવે જળ સંકટને કારણે ચર્ચામાં છે, કારણ કે પાણીની અછતને લીધે 1944ની આ સંધિમાં સમસ્યાઓ ઊભી થઈ છે। હાલમાં મેક્સિકો દ્વારા અમેરિકાને પાણી પૂરું પાડવાના લક્ષ્યાંકો પૂરા થવાની શક્યતા ઓછી છે, જેના કારણે અમેરિકાના ટેક્સાસ સહિતના વિસ્તારોમાં ખેડૂતો અને ઉદ્યોગો પાણીની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે અને આના પરિણામે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો પર નવા વેપાર પ્રતિબંધો લાદવાની ધમકી આપી છે। કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીફન મમીના મતે આ જળ વિવાદ 1890ના દાયકામાં શરૂ થયો, જ્યારે રોકી માઉન્ટેન ક્ષેત્રમાં નદીના પાણીનો ઉપયોગ વધવા લાગ્યો। 1906ની પ્રારંભિક સંધિ મેક્સિકોના હિતમાં નહોતી, પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી પરિસ્થિતિ બદલાઈ। આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં મેક્સિકો અને તેના લાતિન અમેરિકી સહયોગીઓની જરૂરિયાતને કારણે અમેરિકાએ રાજકીય સંબંધો સુધારવા 1944માં સંધિની સમીક્ષા કરી। આ નવી સંધિ હેઠળ મેક્સિકો દર વર્ષે રિયો ગ્રાન્દેનું 40.3 કરોડ ક્યુબિક મીટર પાણી અમેરિકાને આપવા માટે બંધાયું અને તેના બદલામાં અમેરિકાએ કોલોરાડો નદીનું 1.8 અબજ ક્યુબિક મીટર પાણી મેક્સિકોને આપવાનું સ્વીકાર્યું હતું। આ સંધિ 50 વર્ષ સુધી સફળ રહી, પરંતુ 90ના દાયકાના મધ્યમાં રિયો ગ્રાન્ડે વિસ્તારોમાં પડેલા સૂકાને કારણે 1997માં પહેલીવાર મેક્સિકો કોટા પૂરો પાડવામાં નિષ્ફળ રહ્યું। આ સંધિ તૈયાર કરનારાઓએ લાંબા ગાળાના સૂકાની આશંકા પર વિચાર કર્યો નહોતો અને તેમને અંદાજ નહોતો કે પાણીની માંગ વધી જશે અથવા સૂકો 20-30 વર્ષ સુધી ચાલી શકે છે। હાલમાં આ ત્રીજું 5 વર્ષીય ચક્ર છે, જેમાં મેક્સિકો નિર્ધારિત લક્ષ્યને પૂરું કરી શક્યું નથી। ટેક્સાસ વોટર રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટના ડોક્ટર રોઝારિયો સાન્ચેઝ કહે છે કે આબોહવા પરિવર્તનને કારણે મેક્સિકોમાં સૂકો અને પાણીની અછત હવે સતત બની રહી છે। મેક્સિકોના જળાશયોમાં પાણી ઓછું હોવા છતાં તે પોતાની કાનૂની બાધ્યતા પૂરી કરવા પ્રયાસ કરી રહ્યું છે, જેના કારણે તેના પોતાના ખેડૂતો પર ભારે દબાણ છે। 2020માં ચિવાવા ક્ષેત્રના ખેડૂતોએ અમેરિકાને પાણી આપવાના વિરોધમાં પ્રદર્શન પણ કર્યું હતું, જે હિંસક બન્યું હતું। ડોક્ટર સાન્ચેઝના મતે મેક્સિકો પોતાના લોકોનો રોષ વહોરવાના બદલે અમેરિકા સાથેનો તણાવ સહન કરવા વધુ તૈયાર છે। કિંગ્સ કોલેજ લંડનના પ્રોફેસર નાહો મેરુમાચી માને છે કે મેક્સિકો હાલની પરિસ્થિતિમાં સંધિની બાધ્યતા પૂરી કરી શકે તેમ લાગતું નથી। બંને દેશોના ખેડૂતો નારાજ છે। ટેક્સાસના ખેડૂતો પાણી ન મળવાથી તો મેક્સિકોના ખેડૂતો પોતાનું પાણી અમેરિકાને અપાતું હોવાથી હવે બંને દેશોએ માત્ર કાયદાકીય બાધ્યતા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે જળ વ્યવસ્થાપનમાં સુધારા અને લાંબા ગાળાની જળ પ્રાથમિકતાઓ પર સહકાર કરીને આ મુદ્દાને ઉકેલવો પડશે। અંતે મેક્સિકો કાયદેસર રીતે પાણી આપવા બંધાયેલું છે, પરંતુ વધતી વસ્તી, સૂકો અને આબોહવા પરિવર્તન જેવી વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને બંને દેશોએ મળીને જ આ સમસ્યાનું સમાધાન કરવું પડશે। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો।